નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 10/8/2024 શનિવાર, શ્રાવણ સુદ છઠ તિથિ છે 29 અને 46 સુધી. ચિત્રા નક્ષત્ર છે 29, 49 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ, જે 16 અને 17 સુધી છે. ત્યારબાદ તુલા રાશિ છે કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે રાંધણછઠ દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ. એમાં પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલઈ. તમારા કામકાજમાં આજે સફળતા મળે તેવા યોગ છે. એટલે કોઈ અગત્યનું કામ કરવાનું હોય કે કોઈ જગ્યાએ સારી વાર્તાલાપ કરવાની હોય, અટકેલા કાર્ય પૂરા કરવાના પ્રયત્ન કરવાના હોય તો તે કરવા ઈચ્છનીય બની શકે છે, જેથી કરી કાર્યમાં કંઈક સારી વાત બનવા જોગ છે. આતુરતા તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય કે કોઈની વાત સાંભળવાની હોય કે કામકાજ અંગે થોડીક આતુરતા તમારા સ્વભાવમાં વધુ રહે તેવું બનવા જોગ છે. ઇતર પ્રવૃત્તિ પણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. એમાં થોડોક સમયનો વ્યય કે નાણાંનો વ્યય પણ થઈ શકે તેવા યોગ બને છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આજે આ રાશિના જાતકોને કોઈ લાભની વાત બને કે સારા સમાચાર સાંભળવા ગમે કે પછી પસંદગીનું કોઈ કાર્ય થાય તેવું બનવા જોગ છે. કામમાં પણ પ્રભાવ આજે સારો રહે, જેને કારણે કામ પર તેની સારી અસર પડે, કામ સારી રીતે સંપન્ન થઈ શકે, તેની ખુશી અને સંતોષ પણ તમને સારો જોવા મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારી દિનચર્યામાં વધુ રહે. કોઈ ધાર્મિક વાત સાંભળવાનું કે ધાર્મિક કાર્યનું આયોજન પણ તમારા મનમાં થોડુંક વધુ રહે તેવું પણ આજે દિવસ દરમિયાન બની શકે છે. મિથુન રાશિ, આ જાતકોને આજે કંઈ પણ કારણસર ઉત્સાહ થોડોક વધે તેવું દિનચર્યામાં જોવા મળે. કોઈ વાત એવી બને કે કોઈ કાર્ય એવું થાય કે એવી વાત સાંભળવા મળે જેને કારણે ઉત્સાહ વધી જાય અને એની અસર પણ દિવસ દરમિયાન જોવા મળે. કોઈ કામ અંગે કે પસંદગીના કાર્ય અંગે કોઈ સારી તક પણ તમને મળે તેવું પણ બનવા જોગ છે. કોઈ નવું કાર્ય કરવાની ઈચ્છા રાખતા હોય તો તેનું આયોજન થાય અથવા કાર્યની શરૂઆત પણ થઈ શકે તેવી પણ વાત બનવા જોગ છે. જી હેમિલભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અમરીશભાઈ છે. અમરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 20/11/87. 20/11/87. સમય કયો છે? જન્મ સમય
11:15 રાતે. 11:15 રાતે. રાત્રે. અને સ્થળ? થરાદ તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એ ભાઈ બાજુ જે કેવો થશે અને વિદેશ માટે અને નોકરી માટેના ક્યાં હશે? જી, જો વિદેશ માટેની જે વાત જે છે એમાં આપણે એમ કહેવાય કે હાલમાં પ્રયત્ન તમારે કરવા, કારણ કે વિદેશ જવા માટેના યોગ તો તમારે છે, પરંતુ ઉતાવળ ના કરવા, યોગ મધ્યમ રીતે ચાલે છે અને આગળ 2024 અને 2026માં પણ સારા છે, 25 પણ મધ્યમ છે. એટલે વિદેશ જવાની કંઈ પણ વાત હોય તો એમાં ઉતાવળ રઘવાટ ના કરવી, યોગ્ય આયોજન અને કંઈ પણ માર્ગદર્શન સાથેની તૈયારી કરવી એ ઈચ્છનીય છે. નોકરી અંગેની જે વાત છે એ વાત અંગે એટલું કહી શકાય કે નોકરી માટે તમારે 2024માં પ્રયત્ન કરવા. નવેમ્બર મહિના પછી એટલે કે દિવાળી પછીના સમયમાં નોકરી અંગે પણ કોઈ સારી જગ્યાએ તક મળે તેવું બનવા જોગ છે. નોકરીમાં સારી પ્રગતિ થાય એવી નોકરી મળે તે હેતુથી દરરોજ જે સવારે એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ ઘરે બેસીને જ કરવા અને વિદેશ જવા માટેના કામકાજની તૈયારી ચાલતી હોય એમાં કંઈ પણ તકલીફ ના પડે તે હેતુથી ઘરે બેસીને જ રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ કરવા અને બંને કાર્યમાં ધીરજ અને માર્ગદર્શન સાથે કાર્ય કરવું, જેથી કરીને ભગવાનની કૃપાથી સારી રીતે કાર્ય થઈ શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. 22/8/1990. 1990. સમય કયો છે? 10:02 સવારના. અને સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે 22 તારીખે મારું બર્થડે આવે છે. હવે વર્ષ કેવું છે, ફાઇનાન્સ છે અને મેરેજ ક્યારે થશે આ બે પ્રશ્ન છે મારા. જી, ચલો, આગામી 22 તારીખ એટલે હજી થોડોક સમય છે, પણ તમને અગાઉથી જ જન્મદિવસની શુભેચ્છાઓ આપી દઈએ. આગળના સમયમાં પણ એટલું કહી શકાય કે તમારો જે સમય જે છે એ હાલમાં તમે જે કાર્ય કરતા હો એમાં આયોજન અને ધીરજથી કાર્ય કરો તો તમારા કાર્ય સફળ થઈ શકશે. અને એમાં પણ તમારા કોઈ પણ અટકેલા કાર્ય હોય એ કાર્ય માટે તમે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય મહેનત કરશો ને તો તમારું કાર્ય પણ ધીરે ધીરે આગળ વધશે. કુંડળીમાં તમારી જોવા જઈએ ને સ્થિતિ અને એમ કહેવાય કે અન્ય ગ્રહોની પરિસ્થિતિને કારણે ગ્રહયોગ તો મધ્યમ છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન સાથે જો કાર્યરત રહેશો ને તો ધીરે ધીરે કાર્ય આગળ સારા થતા જશે એવું કહી શકાય. ફક્ત ધીરજ, યોગ્ય માર્ગદર્શન સાથે કામ કરવાનું. જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને દરરોજ જે પ્રાર્થના કરવી એ તમારા માટે હિતાવહ છે. જી, મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ મારા બાબામાં છે. જન્મ તારીખ જણાવો. 14/5/92. જન્મ સમય? સવારે 5:45. જન્મ સ્થળ કયું છે? ભાવનગર જિલ્લો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ભવિષ્ય કેવું રહેશે, સગાઈ આવે છે, પેલા નોકરી ડ્રાઈવરમાં ઈ પરીક્ષામાં પાસ થઈ ગયો છે, હવે એક ટ્રાય મારવાની બાકી છે, પછી થાય છે કે પેલા થાય છે? સગાઈ આવે છે પણ થતી નથી. જી, જો બહુ સારી વસ્તુ છે કે ડ્રાઈવરની પરીક્ષામાં પાસ થઈ ગયો અને ભગવાનની કૃપાથી આગળની પણ પરીક્ષાઓ પાસ થશે. એટલે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને બે હાથ જોડી અને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. અને પરીક્ષામાં આગામી પરીક્ષાને પાસ કરવા માટે જે પણ તૈયારી કે માર્ગદર્શન લેવાનું હોય એ પણ લેવું, એ પણ એના માટે જરૂરી બને છે. એટલે પરીક્ષા માટેની તૈયારી, માર્ગદર્શન અને ભક્તિ કરશો તો એ પણ સફળ થઈ જશે. સગપણ માટેની જે વાત છે એ વાત માટે એટલું કહી શકાય કે તમે જ્યાં પણ પ્રયત્ન કરતા હોય તો ત્યાં વ્યવહારુ વ્યક્તિને સાથે રાખી, કોઈના માર્ગદર્શન સાથે
પ્રયત્ન તમે ચાલુ જ રાખો. 2024 તો તમારે અત્યારે મહેનત કરવા માટે સારી છે, પછી આ 25 મધ્યમ છે અને 26 પણ સારી છે. એટલે સગાઈ બાબતે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ઉતાવળ કર્યા વગર પ્રયત્ન કરશો તો કોઈ જગ્યાએ સારું પાત્ર મળી જશે. જી, નવીનભાઈ જોડાઈ ગયા છે. નવીનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, જન્મ તારીખ 10/8/2005, જન્મ સમય? જન્મ સમય સવારે 7:05 અને જન્મ સ્થળ વિજાપુર. જી, પ્રશ્ન જણાવો. હા, બાબાને એન્જિનિયરિંગ કરે છે, આઈટી એન્જિનિયરિંગમાં. તે આ એના ભણવામાં આગળ એન્જિનિયરિંગમાં કેવું રહેશે અને એનું આગળની કારકિર્દી ભવિષ્ય કેવું છે? જી, જુઓ, સૌપ્રથમ તો આજે એનો જન્મદિવસ તમે 10/8 કીધું, તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ઈશ્વર એના દરેક કાર્યમાં સફળતા આપે એવી શુભકામનાઓ. હવે આગળ એને ભણવા માટેની જે વાત કરીએ ને, તો આ 2024 તો સારું છે. એટલે જે જગ્યાએ ભણતો હોય એ જગ્યાએ એને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપશો તો એની સારી અસર પડશે. 2025 મધ્યમ છે, પણ 26 પણ ઘણું સારું છે. જો એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે અને રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસા વાંચે તો એના ભણતરમાં અને કારકિર્દીમાં બંને જગ્યાએ સારી અસર પડે તેવું લાગી રહ્યું છે. એટલે યોગ્ય પ્રયત્ન કરો, માર્ગદર્શન લો, ભક્તિ લશો તો ચોક્કસ સારું ભણતર અને કારકિર્દી બને તેવું આપણે કહી શકીએ. જી, હવે વાત કરીએ રાશિફળની. કર્ક સી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, નોંધ લેવાય તેવું બની શકે. આજે ઉત્સાહ કંઈ પણ કારણસર તમારામાં થોડોક વધુ જોવા મળે તેવું પણ લાગે છે. કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત સાંભળવા મળે તેવું પણ જણાય છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કોઈ જગ્યાએ અગત્યની ચર્ચા કરવાની હોય એ ચર્ચાઓ આજે થઈ શકે. પોતાના મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય એ પણ થઈ શકે. એવી પણ કોઈ આજે તક મળી શકે છે. તમારી કંઈ પણ પ્રકારની મુલાકાત હોય, વ્યવસાયલક્ષી હોય, કારકિર્દીલક્ષી હોય, વ્યવહારુ કે પારિવારિક, આજે એ મુલાકાત થોડી સારી રહે. મુલાકાત થોડીક પ્રભાવશાળી કે આગામી સારી તક ઊભી કરે તેવી બને તેવું લાગી રહ્યું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, આચરણ તમારામાં વધુ જોવા મળે. આજે તમારી વિચારસરણી પણ થોડીક ભક્તિમાં કે કંઈ પણ ધાર્મિક કાર્ય બાબતે વધુ દેખાય તેવું પણ રહે. ઉત્સાહ આજે કોઈ પણ કારણસર તમારામાં વધુ જોવા મળે, તેની સારી અસર તમારા કામકાજ, તમારા વર્તન પર પણ પડી શકે છે. રાજકીય બાબતમાં જે લોકો કામકાજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી રહ્યા છો, તેને લગતા કોઈ કામકાજ આજે કરવાના હોય, ફોલોઅપ કરવાના હોય, તેમાં તેમને આજે થોડીક અનુકૂળતા રહે તેવું પણ આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પર બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ઋત્વિકભાઈ છે. ઋત્વિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા વિશે છે બેન. જી, જન્મ તારીખ કઈ છે? એમને 22/6/1999. જન્મ સમય? સાંજના 8:20. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે દાહોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને બી ઇલેક્ટ્રિકલ કર્યું છે, એન્જિનિયર. જી, તો એમને સરકારી નોકરીના યોગ છે કે નહીં, અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, જો સરકારી નોકરી માટે પ્રયત્ન કરવા, કારણ કે એમાં થોડું મહેનત, આયોજનની જરૂર તો છે જ. 2024 અને 2026 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઘણા સારા છે.
એટલે આ વર્ષ દરમિયાન જો ખૂબ જ ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ મહેનત કરે તો સારા ફળની આપણે આશા રાખી શકાય. આગળ પણ કારકિર્દીને લગતી રીતે વાત જોવા જઈએ ને તો કારકિર્દીમાં પણ જો આ 2024માં એને કોઈ જગ્યાએ જોબ માટે વાત આવે તો એનાથી થઈ શકતી હોય તો પણ એ સ્ટાર્ટ કરવી પણ ઈચ્છનીય છે, કારણ કે એને સ્પર્ધાત્મક પરીક્ષા માટે જો મહેનત ફાળવી શકતો હોય અને જોબ કરી શકતો એવી સ્થિતિ હોય તો એ રીતે કરવું. અધરવાઇઝ એ ભણવામાં ધ્યાન આપે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને 5 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ ઉત્તમ કહી શકાય. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં શંકર ભગવાનની પૂજા કરે, પીપળાના જળને જળ અભિષેક ચડાવે અને પ્રાર્થના કરે એ એના માટે ઉત્તમ છે, જેથી કરીને એની આગળ કારકિર્દી સારી બને અને કારકિર્દીમાં પણ પ્રગતિ થઈ શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. ચંદ્રિકાબેન છે. ચંદ્રિકાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, મારા બાબાની જન્મ તારીખ છે 14/7/98. 14/4/98. હા, 14/7. જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે 10:10 અને જન્મ સ્થળ? જન્મ સ્થળ મીઠાપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની સગાઈ ક્યારે થશે અને એને કાયમી નોકરી ક્યારે મળશે? જી, જો નોકરી માટે પ્રયત્ન ચાલુ રાખો, કોઈનું માર્ગદર્શન કે કંઈ પણ ભલામણ જે જરૂર હોય એ કરો. નોકરી મળવાના હાલના તબક્કે ચાન્સ ખૂબ જ 2024માં સારા દેખાઈ રહ્યા છે અને આગળ પણ નોકરી કે કારકિર્દી માટે 2025, 26, 27 ત્રણેય સારું છે. એટલે કોઈ પણ રીતે આયોજનબદ્ધ નોકરી એ માટે પ્રયત્ન કરે તો આગળ પણ એની કારકિર્દી સારી બને, સ્થિરતા એકાગ્રતા રાખશે તો સારો અનુભવ પણ મેળવી શકશે. સગાઈ માટેની જે વાત છે એમાં પ્રયત્ન તમે કરો એ ઈચ્છનીય છે. 2024 મધ્યમ છે પરંતુ 25-26 ઘણા સારા છે. એટલે હાલમાં કરેલી મહેનત કદાચ તમને 2024માં કે 25-26માં પણ ફળીભૂત થઈ શકે તેવું બને. એની કારકિર્દી માટે અને એના જે વ્યવહારુ કામ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ એના માટે ઉત્તમ કહેવાય. એટલે જો 1 વાર કે 5 વાર એને જે રીતે સમય મળે એ રીતે વાંચે, અથવા દરરોજ જે 1 વાર વાંચે તો ગુરુવારના દિવસે 5 વાર વાંચે. એવી રીતે પણ એની જે પણ ગણતરી સમય સંજોગ મુજબ થતી હોય એ રીતે દત્ત બાવાનીના પાઠ જે રોજિંદી ભક્તિ કરતા હોય એમાં કરે તો એના માટે ઉત્તમ સાબિત થશે તેવું આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કાર્યમાં આજે થોડોક સહયોગ મળે તેવું બની શકે. મનમાં કોઈ વાતની દ્વિધા રહ્યા રાખે તેવું પણ બને. શાંતિ જાળવવી એ પણ તમારા માટે જરૂરી છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધુ રહે. સામાજિક કાર્ય આજે તમે કોઈ જગ્યાએ કરો તેવા પણ યોગ બને છે. તમે કોઈને મદદ કરવાની ભાવના પણ આજે રાખો તેવી પણ વાત બનવા જોગ છે. ધન રાશિ, તમને આજે તમારા કાર્યમાં ઉત્સાહ વધુ રહે. કોઈ વાત, કોઈ કારણ એવું બને જેને કારણે તમને કામકાજમાં ઉત્સાહ વધી જાય તેવું બની શકે. તમારે આજે કંઈ પણ પ્રકારની મુલાકાત હોય એ આશાસ્પદ કે લાભવંતી બની શકે. એમાં પણ જે યુવા વર્ગ છે એ લોકોને કોઈ જીવનસાથી બાબતે મુલાકાત કરવાની હોય એમાં પણ સારી આશા બની શકે તેવા યોગ કહી શકાય. વાણી પર પ્રભાવ આજે તમારામાં સારો જોવા મળે, જેને કારણે તમે સામેની વ્યક્તિને સારી રીતે પ્રભાવિત કરી શકો. તમે કોઈ જગ્યાએ તમારી વાણી થકી પણ પ્રશંસા મેળવી શકો તેવું બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 18/6/99.
કઈ અને 18? સમય 18,699 હા, અને સમય બપોરે 3:50 અને સ્થળ અને સ્થળ અમદાવાદ. એટલે એને ગવર્મેન્ટ જોબમાં મહેનત કરવી કે એમને એમ પ્રાઇવેટ નોકરીમાં એ શક્યતા છે, એ માટે કેવું રહેશે અને ગવર્મેન્ટમાં મહેનત કરે તો? જો ગવર્મેન્ટ જોબ માટે એ પ્રયત્ન કરતા હોય તો ભલે કરે, કારણ કે ગવર્મેન્ટ નોકરી મળવાના ચાન્સીસ તો છે જ, પરંતુ એમાં થોડુંક એને આયોજન કરવું પડે. એટલે એવું કહેવાય કે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્કની જરૂર છે. એટલે એકદમ શિસ્તબદ્ધ આયોજન કરે તો એ ગવર્મેન્ટ જોબ મેળવી શકે તેવા ચાન્સીસ તો છે જ. અને આજે પણ એવું ગણતરી કરાય કે 2024માં પણ એને કોઈ જગ્યાએ નોકરી અત્યારે મળી શકે, કોઈ કંપનીમાં કે કોઈ નિજી એકમમાં. તો જો એમાં એને ઉત્સાહ હોય તો એ પણ મેળવે, એ પણ એના માટે લાભકારક તો બની શકશે. અને નોકરી સાથે પણ જો એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય તો એ રીતે પણ નિર્ણય લેવો એ પણ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. એને કારકિર્દીમાં સફળતા મળે, ઉચ્ચતમ પ્રગતિ થાય તે હેતુથી દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે અને ઘરે જ બેસીને જ ગાયત્રી મંત્રની એક માળા કરે તો જેથી કરીને એને પોતાની કારકિર્દીમાં ઉજ્જવળ ભવિષ્ય બને તેવું આપણે કહી શકીએ. જી. હવે વાત કરીએ મકર કુંભ મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ તમારામાં આજે વધુ દેખાય તેવું બની શકે છે. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ શ શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાઈ જાય, કોઈ જગ્યાએ સમય વેડફાઈ પણ જાય તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં રહે, કોઈ પસંદગીની ખરીદી કરવાની પણ તક મળે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત આજે બની શકે. મિત્રો સાથે સમય પણ સારી રીતે પસાર થાય. નવી જાણકારી કે નવું શીખવા મળે તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો.